તો દ્વારકા જિલ્લામાં ભ્રષ્ટાચારના પાલ આંબલિયાના આક્ષેપ છે। પ્રોટેક્શન વોલમાં માટીથી કામગીરી કર્યાના આક્ષેપ લગાવ્યા છે। સાથે કહ્યું કે સિમેન્ટની પ્રોટેક્શન વોલની જગ્યાએ માટીની દિવાલ બનાવી ગેડમાં ઊંચા રસ્તા બનાવીને ગેડને ડૂબાડવાનું જે પાપ કર્યું છે। પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને મેલ મારફતે રજૂઆત કરી છે। ભ્રષ્ટાચારના 2 વિડીયો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। વર્તુ નદીમાં પ્રોટેક્શન વોલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। નદીમાં જાડી જાખરા સાફ કર્યા તો પુલમાં કેમ ભરાઈ જાય છે? અનેક સવાલો જે છે ઉઠાવતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઈમેલ દ્વારા રજૂઆત કરી છે। જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દિવાલ કરી દીધી અને એના કારણે તમે જોવો છો અત્યારે વર્તુ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે, ખેતર ધોવાય નહીં એના માટેના પ્રયત્ન કરે છે। બીજો વિડીયો જે છે એ આ વર્તુ નદીના જાડી જાખરા સાફ કરવા માટે તમે 139 કરોડમાં એનો પણ સમાવેશ કર્યો હતો। જો જાડી જાખરા સાફ કર્યા હોત તો આ બીજો વિડીયો જે છે એ રાવલ પાસેના સતીતળ પુલનો છે। આ પુલ તમે જોઈ શકો છો કે આખા પુલની અંદર આ રીતે જાડી જાખરા ભરાઈ ગયા અને આખો પુલ છે એ બ્લોક થઈ ગયો, ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી। હવે સવાલ એ છે કે જો તમે જાડી જાખરા સાફ કર્યા હોત તો આટલા જાડી જાખરા આવ્યા ક્યાંથી?